વાત ગીર સોમનાથની, જ્યાં એક તરફ જર્જરિત બ્રિજ, બીજી તરફ મગરોનો આતંક, અને એ વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા છે લોકો। જ્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘટવાડ ગામમાં ગ્રામજનો બેવડા જોખમોનો સામનો કરી રહ્યા છે। ગામને કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે સાથે જોડતો શિંગોડા કેનાલ પરનો બ્રિજ અંદરથી તો અત્યંત જર્જરિત છે। બ્રિજના નીચેના ભાગમાંથી સિમેન્ટ અને લોખંડના પોપડા ખસી રહ્યા છે અને તેના આધારે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ત્યારે બીજી તરફ ગામને અડીને વહેતી શિંગોડા નદીના પટમાં 20થી વધુ મગરો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। દરરોજ સવારે અને સાંજે મગરો ખુલ્લામાં જોવા મળતા હોવાથી અહીં પશુપાલકો, ખેડૂતો અને સ્થાનિક લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે। ગામ લોકોની એક જ છે માંગ કે તંત્ર તાત્કાલિક બ્રિજનું કરે સમારકામ, મગરોના જોખમથી પણ સુરક્ષા આપે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામને કોડીનાર અમરેલી હાઈવે સાથે જોડતો મુખ્ય રસ્તો છે। ત્યાં બ્રિજ છે, જે સિંચાઈ વિભાગની કેનાલ છે તેની ઉપરનું, અને આ બ્રિજ અતિ જર્જરિત બન્યો છે, જેને લઈને ગામના તમામ લોકો છે તે ચિંતિત બન્યા છે। સરપંચ પ્રતિનિધિ પણ અહીંયા પર પહોંચ્યા છે। મારી સાથે અત્યારે અબ્દુલભાઈ મહેતાર છે, જે સરપંચના પ્રતિનિધિ છે। તેમનું કહેવું છે કે તેમણે રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી ધ્યાન નથી દેવામાં આવ્યું। શું કહે છે અબ્દુલભાઈ, તે એમની પાસેથી જાણીએ। અબ્દુલભાઈ, શું કહેશો, આ બ્રિજ ક્યાં ગામનો મુખ્ય રસ્તો છે કે કેમ? આ મેન કોડીનારથી અમરેલી જોડતો હાઈવે છે। એ હાઈવેથી મેન કોડીનારથી ઘાટવડ અમારો મેન મુખ્ય માર્ગ છે અને આ સોમનાથ મંદિર તરફ જતો છે। હજારો પર્યટકો અહીંથી પસાર થાય છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિર પણ અહીંયા હોય, અહીંયા પણ હજારો પર્યટકો વર્ષોમાં આવે છે। વાર તહેવારોમાં અતિ ભીડ લોકોની જોવા મળે છે। આ અતિ જર્જરિત છે। અગાઉ પણ અમારા ગામના બધા દરેક આગેવાનોએ રજૂઆત કરેલી, મેં પણ રજૂઆત કરેલી, છતાં આ પુલનો કોઈ નિકાલ આવેલ નથી। ક્યારે અકસ્માત સર્જાય અને ક્યારે શું પરિણામ આવે અણધાર્યું તે સમજાતું નથી। તો સરકારને તુરંત પગલાં લઈ અને આ બ્રિજની વ્યવસ્થા કરવી જોઈએ। તમે ક્યારે જાણ કરી તો એ લોકો સામે કઈ જવાબ આવેલા છે? હા, એ લોકોએ કીધું કે અમારે તપાસ કરી અને અમે એનું સમારકામ ચાલુ કરશું, પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી। તો અબ્દુલભાઈ મહેતાર છે, જે સરપંચ પ્રતિનિધિ છે ઘાટવડ ગામના તમામ જે લોકો છે તે શહેરમાં જવા અથવા તો જામવાડા તરફ જવા માટે અહીંયા આ રસ્તાનો મુખ્ય રસ્તો તેમનો છે, અને એનો જ બ્રિજ જર્જરિત બનતા હાલ ગામ લોકો છે તે ચિંતિત બન્યા છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।